નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ YouTube ચેનલમાં. હું આપ સૌનો મિત્ર જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2026 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જે વિદ્યાર્થીઓનું નામ મેઇન એડમિશન લિસ્ટ એટલે 80 જે વિદ્યાર્થીઓનું સિલેક્શન લિસ્ટ આવે છે એ વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો હું ખાસ તમારા માટે લઈને આવ્યો છું, જેની અંદર પ્રવેશ મેળવવા ટાઈમે એડમિશન વખતે તમને જોઈતા કયા પ્રમાણપત્રો જોઈએ તેના વિશે હું વિગતવાર માહિતી આજના વિડીયોમાં હું તમને આપવા જઈ રહ્યો છું. અને સેકન્ડ વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે, શું આવશે કે નહીં અને ક્યારે આવશે તેના વિશે પણ હું તમને આજના વિડીયોમાં માહિતી આપીશ. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ તેના વિશે વિગતવાર માહિતી. સૌથી પહેલા મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2026 ધોરણ 6. સૌથી પહેલા મિત્રો તો એક ખાસ બાબત હું તમને જણાવી દઉં કે જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 ની જે પરિણામ અત્યારે જે જાહેર થયું એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે નવોદય ઓનલાઈન ફ્રી કોચિંગમાં જે જોડાયા હતા અને એના સિવાય પણ આજનો જે વિડીયો મારો જોઈ રહ્યા હોય ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જેમનું સિલેક્શન લિસ્ટમાં નામ નથી આવ્યું. તો એવા વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ જણાવવાનું કે મિત્રો, નિરાશ ન થાજો. સંભવિત તમારું નામ સેકન્ડ વેઇટિંગ લિસ્ટમાં આવી જાય અને જો ના આવે તો મિત્રો એવું પણ ન સમજવું કે આ તમારી છેલ્લી પરીક્ષા હતી. મિત્રો, ભવિષ્યમાં હજી આવનારા દિવસોમાં તમારે ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે. આ પરીક્ષા તમારી છેલ્લી નથી એટલે નિરાશ ન થાજો, વધુ મહેનત કરજો. આવનારા દિવસોમાં હજી ભવિષ્યમાં ધોરણ 8માં પણ નવોદય વિદ્યાલયની નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા લેવાય છે ત્યારે પણ તમે પ્રયત્ન કરજો. અને ભવિષ્યમાં હજી ઘણી બધી આપણે પરીક્ષાઓ આવશે અને આપણે બધા શીખીશું. આ એક પહેલું પગથિયું હતું. તમને ઘણું બધું શીખવા જણ્યું, ઘણું બધું નોલેજ મળ્યું, ઘણું બધું જાણવા જડ્યું. તો નિરાશ ન થજો મિત્રો. ચાલો મિત્રો, હવે આજનો વિડીયો જે આપણે જે પ્રમાણપત્રો ક્યાં જોઈએ તેના વિશે આપણે વિસ્તારપૂર્વક હું આજના વિડીયોમાં તમને માહિતી આપીશ. તો સૌથી પહેલા મિત્રો, પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ એટલે એડમિશન વખતે કયા પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ જોઈએ. તો મિત્રો, જ્યારે તમે પરીક્ષા પાસ કરેલી છે, રિઝલ્ટ તમે ઓનલાઈન જોઈ લીધેલું છે લિંક દ્વારા અને PDF પણ આવી હશે, એમાં તમારું નામ આવ્યું છે. હવે નેક્સ્ટ શું છે કે નેક્સ્ટ જે તે જિલ્લાની જે જિલ્લામાં તમે રહો છો, અભ્યાસ કરો છો તે જિલ્લાની નવોદયમાંથી તમને બાય ફોન આવશે અથવા તમને લેટર દ્વારા એક લેટર આવશે જેની અંદર તમને કયા ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે પણ માહિતી એવી રીતે પણ આપવામાં આવશે. અથવા હવે તો એવી રીતે કરવામાં આવે છે કે નવોદય વિદ્યાલયમાંથી જે ફોન આવે છે અને તમને ત્યાં નવોદયમાં બોલાવે છે અને ત્યાં તમને સંપૂર્ણ પ્રમાણપત્રોનું એક લિસ્ટ આપી દે છે કે આ પ્રમાણપત્રો તમારે તૈયાર કરીને આટલા સમયગાળાની અંદર તમને જમા કરાવી જવાના, વિગતવાર ભરીને. મિત્રો, તમને ખ્યાલ હશે તો જ્યારે તમારું પરિણામ તમે જોયું ત્યાં નીચે લાઈન લખેલી હતી અને મેં ગયા વિડીયોમાં પણ તમને બતાવેલું કે યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ એટલે તમારું સિલેક્શન પરીક્ષા પાસ કરેલી છે તમારું મતલબ જેને કહીએ ને કે આપણે પૂર્ણ રીતે તમારું એડમિશન નથી થયું. પૂર્ણ રીતે તમારું એડમિશન ક્યારે થશે? જ્યારે તમારા ડોક્યુમેન્ટ, તમારા પ્રમાણપત્રો વેરીફાઈ થશે, તમારા પ્રમાણપત્રો સાચા છે ત્યારે જ તમારું એડમિશન નક્કી થશે. બરાબર છે મિત્રો? તો ચાલો મિત્રો, તમને કયા પ્રમાણપત્રો જોઈશે સૌથી પહેલા એ તમને વિગતવાર હું જણાવી દઉં શું હોય છે પ્રમાણપત્રોમાં. તો સૌથી પહેલા બર્થ સર્ટિફિકેટ, જેને આપણે ગુજરાતીમાં જન્મનું પ્રમાણપત્ર હોય કહેવાય. તો મિત્રો, આપ સૌ જાણો છો જન્મનું પ્રમાણપત્રો તો બધા પાસે હોય છે, બરાબર? તો સૌથી પહેલા આ તો ઈઝી છે. પછી છે રૂરલ સર્ટિફિકેટ. રૂરલ સર્ટિફિકેટ એટલે ગ્રામીણનું પ્રમાણપત્ર, ગ્રામીણ વિસ્તારનું પ્રમાણપત્ર. એટલે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તમે રૂરલ દર્શાવ્યું હતું, તમારું ગામ છે એ રૂરલમાં આવે છે કે અર્બનમાં આવે છે, એ રૂરલ સર્ટિફિકેટ જોઈએ. જે વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારના છે તો એમને રૂરલ સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. એ મામલતદાર, તલાટી, મંત્રી અથવા મામલતદાર પાસેથી આ પ્રમાણપત્ર તમારે ભરાવવાનું રહેશે. તમને જ્યારે પ્રમાણપત્રોનું લિસ્ટ આપશે ત્યાં અંદર જે માળખું આપેલું હશે, ફોર્મેટ આપેલું હશે, એની અંદર તમારે મામલતદાર વિગતવાર લખી અને સહી સિક્કા કરી આપશે કે આ ગામ ગ્રામીણ વિસ્તારમાં આવે છે, બરાબર? ત્યારબાદ છે રેસિડન્સ સર્ટિફિકેટ એટલે રહેઠાણનું પ્રમાણપત્ર. મિત્રો, તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે રેસિડન્સ સર્ટિફિકેટ તરીકે પ્રૂફમાં બતાવ્યું હતું અને
પ્રમાણપત્રો આપશે ત્યાં પણ તમારે એવું આપેલું જ હશે રેસિડન્ટ સર્ટિફિકેટ. એટલે તમે જે તે ગામના વતની છો, તલાટી મંત્રીનું અને એ તલાટી મંત્રીના આધારે મામલતદાર સાહેબશ્રીનું આ રેસિડન્ટ સર્ટિફિકેટ તમારે દર્શાવવાનું રહેશે. તલાટી મંત્રી અથવા મામલતદાર બંનેમાંથી કોઈ, બરાબર, જે માન્ય ગણાય તે. ઠીક છે મિત્રો. તો રેસિડન્ટ સર્ટિફિકેટ એટલે રહેઠાણનું પ્રમાણપત્ર. તમે જે તે જિલ્લાના રહેવાસી છો એવું તમારે બતાવવાનું રહેશે. ઠીક છે મિત્રો. આ છે ત્રીજા નંબરનું રેસિડન્ટ સર્ટિફિકેટ. ત્યાર પછી છે આધાર કાર્ડ. આધાર કાર્ડ તો તમને ખબર છે, જેની અંદર નામ, જન્મ તારીખ આ બધું હોય છે બાળકનું, બરાબર. ટ્રાન્સફર સર્ટિફિકેટ. મિત્રો આ ખાસ બાબત યાદ રાખજો. અત્યારે તમારે ટ્રાન્સફર સર્ટિફિકેટ કઢાવવાનું નહીં. મતલબ જેને કહે કે ઘણા વાલીઓ જલ્દીથી ઉતાવળથી ટ્રાન્સફર એટલે એલસી, જેને આપણે સાદી ભાષામાં કહીએ લિવિંગ સર્ટિફિકેટ, ટ્રાન્સફર સર્ટિફિકેટ તમારે અત્યારે નથી કઢાવવાનું. જ્યારે તમારું એડમિશન નવોદયમાં કન્ફર્મ થઈ જાય ત્યારે જ તમારે આ ટ્રાન્સફર સર્ટિફિકેટ કાઢે. એ તમને માહિતી આપશે, જે તે જિલ્લા નવોદયમાં જે શિક્ષક છે એ તમને માહિતી આપશે કે તમારે અત્યારે આ ટ્રાન્સફર સર્ટિફિકેટ નહીં કઢાવવાનું. આ ટ્રાન્સફર સર્ટિફિકેટ સૌથી છેલ્લે જ્યારે તમારું ત્યાં કન્ફર્મ થઈ જાય એડમિશન ત્યારે જ ટ્રાન્સફર સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. ત્યારબાદ છે મેડિકલ સર્ટિફિકેટ એટલે મેડિકલનું પ્રમાણપત્ર. મિત્રો મેડિકલ પ્રમાણપત્ર ગામના ડોક્ટરનું નહીં ચાલે. આ કોનું જોઈશે? સિવિલ સર્જન, જે તે જિલ્લાના મુખ્ય મથક, જે માની લો કે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લામાં ભુજમાં જે જનરલ હોસ્પિટલ છે, મુખ્ય સિવિલ હોસ્પિટલ છે, એ સિવિલ હોસ્પિટલના જે મુખ્ય તબીબ હોય, સિવિલ સર્જન હોય, એનું સર્ટિફિકેટ આ માન્ય ગણાશે. ગામના કે તાલુકાના સિવિલ ડોક્ટર હશે તેનું માન્ય ગણાશે નહીં. પ્રાઇવેટ ડોક્ટરનું બિલકુલ નહીં માન્ય ગણવામાં આવે. ખાસ બાબત આ નોંધી રાખજો મિત્રો. મેડિકલ સર્ટિફિકેટ કોઈનું જોશે? સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનનું. ઠીક છે મિત્રો. ત્યારબાદ છે કેટેગરી સર્ટિફિકેટ. તમે કઈ જાતિમાંથી આવો છો, એસસી, એસટી, ઓબીસી. ઓબીસી છે તો ઓબીસી નું આખું સર્ટિફિકેટનું માળખું આપેલું છે. એની અંદર તમારે પ્રમાણપત્ર ભરાવી, સહી સિક્કા કરાવી, જાતિનું પ્રમાણપત્ર તમારી પાસે હોય. અનુસૂચિત જાતિ તો અનુસૂચિત જાતિનું તમારી પાસે સર્ટિફિકેટ, એસટી હો, અનુસૂચિત જનજાતિ હો તો તે, બરાબર, તો જાતિનું પ્રમાણપત્ર. ત્યારબાદ તમે જ્યારે પરીક્ષા આપવા ગયા હતા, હોલ ટિકિટ, એ હોલ ટિકિટ તમારે સાથે લઈ જવાની રહેશે, બરાબર. તમારે હોલ ટિકિટ સાથે રાખવાની રહેશે. માઇગ્રેશન સર્ટિફિકેટ એટલે માઇગ્રેશન પ્રમાણપત્ર. હવે આના વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં. આ શું હોય છે? માઇગ્રેશન સર્ટિફિકેટ એટલે મિત્રો જ્યારે તમે અત્યારે છઠ્ઠામાં એડમિશન લ્યો છો ત્યારે વાલી પાસે બાહેંધરી લેવામાં આવે છે કે મારું બાળક ધોરણ જ્યારે 9માં પ્રવેશ છે, 9મા ધોરણમાં, ત્યારે હવે મિત્રો માઇગ્રેશન સર્ટિફિકેટ શું હોય છે ને થોડુંક તમને વિગતવાર જણાવી દઉં. જ્યારે 8મામાંથી 9મા ધોરણમાં આવે છે ત્યારે નવોદય વિદ્યાલયની એક સિસ્ટમ છે. આખા ભારતમાં જ્યારે બાળક 9મા ધોરણમાં આવે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓને જે તે જિલ્લાની નક્કી થયેલ નવોદય વિદ્યાલય બીજા રાજ્યની, એટલે માની લો કે આપણે અત્યારે કચ્છ જિલ્લો છે, કચ્છ, બરાબર, કચ્છની ડુમરા સાથે જે સંલગ્ન નવોદય વિદ્યાલય છે ગુજરાતથી બહારની, એટલે ગમે તે કોઈ પણ રાજ્યની બહારની, રાજ્ય બહારની નવોદય ત્યાં 1 વર્ષ માટે અભ્યાસ માટે મોકલશે નવોદય વિદ્યાલયમાં જ. કચ્છ ડુમરાની ક્યાં છે? ઉજ્જૈન નવોદય વિદ્યાલય છે જે મધ્યપ્રદેશમાં, એના સાથે સંલગ્નતા છે. તો ડુમરાના વિદ્યાર્થીઓ થોડાક, બધા વિદ્યાર્થીઓને અમુક ટકા વિદ્યાર્થીઓ 9 થી 10 કે એટલે અમુક રેશિયો હોય છે, એ વિદ્યાર્થીઓને ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાંથી પણ તે નવોદયના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે. એટલે બધા જિલ્લામાં જે તે જિલ્લાની નવોદયની સંલગ્ન નવોદય વિદ્યાલય રાજ્ય બહારની, બરાબર. અત્યારે મહેસાણા છે તો મહેસાણા જિલ્લાની જે નવોદય નક્કી હશે રાજ્ય બહારની, જે તે રાજ્યની, હરિયાણામાં હોય કે ઉત્તર પ્રદેશમાં હોય કે બિહારમાં હોય કે ઝારખંડમાં હોય કે કોઈ પણ, તો 1 વર્ષ માટે તમે બાહેંધરી આપો છો કે મારા બાળકને હું ત્યાં નવોદય માટે મોકલીશ. જો નહીં આપો તો તમારું એડમિશન નહીં થાય. આવી બાહેંધરી એટલા માટે કે પહેલું સ્વચ્છાએ પૂછવામાં આવે છે કોણ જવા તૈયાર છે ધોરણ 9માં. જો સ્વચ્છાએ ન થતા હોય તો ચિઠ્ઠી દ્વારા કરવામાં આવે છે અને અમુક વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે તે નવોદય વિદ્યાલયમાં, ત્યાં બધો ખર્ચો ને બધું નવોદય જ છે,
પણ રાજ્ય બહારની નવોદય સાથે. હવે મિત્રો આનું કારણ શું છે એ તમને થોડુંક જણાવી દઉં. તો નવોદય વિદ્યાલયની જ્યારે સ્થાપના થઈ 1986માં, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે રાજ્ય બહારની નવોદય સાથે જ્યારે આવી રીતે વિદ્યાર્થીઓ જશે ત્યારે ત્યાંની સંસ્કૃતિ, ત્યાંનું તહેવાર, ત્યાંના પ્રસંગો, ત્યાંની કલ્ચર, આ બધું ત્યાંના વિશે, એ સ્ટેટ વિશે, એ રાજ્ય વિશે વિદ્યાર્થીઓ જાણશે. ત્યાં એ વિદ્યાર્થીઓ સાથે ઉઠશે, બેસશે, અભ્યાસ કરશે, તો એકબીજાને ઓળખશે. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય આવો હતો કાંઈ. તો એ અત્યાર સુધી ચાલ્યો આવે છે. ત્યારે એવી રીતે ધોરણ 9માં વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે. જો બાળકો સ્વેચ્છાએ તૈયાર નથી થતા તો ચિઠ્ઠી કરવામાં આવે છે, અને ચિઠ્ઠીમાં જો તમારું નામ આવે છે તો તમારે એ 1 વર્ષ માટે તે નવોદયમાં જવું પડે છે. જો તમે લેખિતમાં આ બાંયધરી નહીં આપો, માઇગ્રેશન પ્રમાણપત્ર, તો તમને એડમિશન નહીં મળે. આવું જ છે, બરાબર મિત્રો. તો આ છે માઇગ્રેશન પ્રમાણપત્ર. આ ફરજિયાત લખીને આપવાનું હોય છે. ઠીક છે મિત્રો. ત્યારબાદ છે ઇન્કમ સર્ટિફિકેટ, આવકનું પ્રમાણપત્ર. તમે તો જાણો છો મિત્રો, આવકનું પ્રમાણપત્ર, આની કોઈ ચોક્કસ મર્યાદા નથી, પણ જે નક્કી કરેલી હોય એ પ્રમાણે આવકનું પ્રમાણપત્ર તમે દર્શાવી અને આપી શકો છો. તો મિત્રો આ હતા પ્રમાણપત્રો જ્યારે તમે એડમિશન લેવા જશો ત્યારે તમને જોઈશે. હવે સેકન્ડ વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે? જે વિદ્યાર્થીઓનું નામ નથી આવ્યું અને થોડાક માર્કથી રહી ગયા છે, પાછળ આગળ પાછળ છે, તો સંભવિત જ્યારે આ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, આ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે તે વિદ્યાર્થીઓ આ પ્રમાણપત્રોમાં અધુરાશ જણાશે ને એમનું રિજેક્શન થશે, પછી અમુક વિદ્યાર્થીઓ એડમિશન નહીં લે, ત્યારબાદ જેમનો નંબર આવતો હશે, મેરિટના આધાર ઉપર ક્રમિક નંબર આવતો હશે, એવા વિદ્યાર્થીઓ માટે સેકન્ડ વેઇટિંગ લિસ્ટ ખુલશે. બરાબર છે મિત્રો. તો મિત્રો આ હતા આજના વિડીયોમાં જે મેં તમને જણાવ્યું કે જે પાસ થયેલા વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ. તો આ બધા ડોક્યુમેન્ટ્સ મિત્રો તમારે તૈયાર કરીને અત્યારથી જ ચાલુ કરી દેવાનું, તૈયારી કરવાનું અને બનાવવાનું ચાલુ કરી દેવાનું. સમજાઈ ગયું મિત્રો? આશા રાખું કે આજના વિડીયોમાં જે મેં માહિતી તમને આપી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. અને મિત્રો જો તમે મારી આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલમાં તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન તેમજ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના તમામે તમામ શૈક્ષણિક વિડીયો પણ તમને આ ચેનલની અંદર મળશે. ફરીથી મળીશું આવી જ માહિતી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.